આજે તો સારામાં સારી એક્સરસાઇઝ થઈ ગઈ અને એ પણ ઘરે ને ઘરે જ. યશુ આજે બહુ જ ખુશ હતી કેમ કે એને આજે સાન્તા ક્લોઝ લઈને જવાનો હતો સ્કૂલમાં. અને કહેવાય છે ને કે બચ્ચે મન કે સચ્ચે, તો એ સાવ સાચી વાત છે. ત્યાં પહોંચતા જ મેં બધાથી પહેલા યશુને પૂછ્યું કે બહુ સરસ બન્યું છે, કોણે બનાવ્યું? તો કે મારા મમ્મીએ બનાવ્યું છે. હવે આજે ઢોસા બનાવવાના હતા એટલે ઘરે જઈને બધું કામ પતાવીને હું લાગી ગઈ તૈયારીમાં. પણ દહીં તો નહોતું, તો દહીં લેવા નીચે આવી અને સાથે સાથે યશુને પણ લેતી આવી. પણ યશુ થોડી સીધી ઘરે આવે. चलो ना घर चलते बच्चा, घर चलो चलो. યશુ આગળ આગળ અને હું એની પાછળ પાછળ. સાગર ઘરે રાહ જોતા હશે અને ઢોસા ખાવા છે, ભૂખ લાગી છે, પણ યશુબેન હાલે ત્યારે ને. મેં સાગરને પહેલા જ કીધું હતું કે યશુને આવવામાં લેટ થઈ જશે. તમને ગરમા ગરમ ઢોસા બનાવી આપું છું, તમે ખાઈ લો, પછી હું યશુને લેવા જઈશ. અને સાગરે કીધું કે ના, યશુ આવશે પછી અમે સાથે જ જમશું. અને અમારે આવતા આવતા 2 વાગી ગયા. આવીને સાગરને પણ ભૂખ લાગી હતી અને યશુને પણ. તો જલ્દી જલ્દી મેં ઢોસા બનાવ્યા અને બેયને જમવા બેસાડી દીધા. હવે ઢોસા પણ રેડી છે અને સાંભાર તો હું પહેલા જ બનાવીને ગઈ હતી. એટલે યશુ અને સાગર બેસી ગયા ઢોસા ખાવા અને હું બનાવવા માંડી જલ્દી જલ્દી. હજી તો અહીંયા એક ઢોસો બને પણ નહીં ત્યાં પહેલા તો ત્યાં પૂરો થઈ ગયો હોય છે. હોટલમાં બેઠા બેઠા ઓર્ડર કરતા હોય ને, એક ઓર એવી રીતે ઓર્ડર કરવા લાગ્યા. યશુને પેપર ઢોસો ભાવે એટલે એના માટે એક પેપર ઢોસો પણ બનાવ્યો. ઢોસા હોય એટલે પછી યશુને બીજું કાંઈ ના જોઈએ. બેયને ગરમા ગરમ ઢોસા ખવડાવ્યા અને પછી હું મારા માટે પણ બનાવ્યા. તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.